હાય ગાઈઝ, કેમ છો બધા? પહેલી વાત તો સોરી, 2 દિવસનો બ્રેક પડી ગયો. વેધર ખરાબ છે, આઈ વોઝ નોટ ફિલિંગ વેલ. પણ ચલો આપણે ફરી આપણા જોશમાં આવી જઈએ, રાઈટ? સો હવે એક ક્વેશ્ચન છે જે બહુ જ બધા સ્ટુડન્ટ્સ લઈને આવી રહ્યા છે. આજે હું એ ક્વેશ્ચન પર વાત કરીશ. હું શ્રુતિ પંચાલ, જીપીએસસી રેન્ક 9, એની પહેલાં રેન્ક 66, એની પહેલાં 2 વખત ઇન્ટરવ્યૂ આપ્યું હતું. અને આ તમારી CCE ગ્રુપ A હોય કે બી હોય, મારથી સારું તમને કોઈ નહીં ભણાવી શકે. કેમ? મેં 4 વખત ક્લાસ 1 2નું ફોર્મ ભર્યું છે, 4 વખત પ્રિલિમ્સ પાસ કરી છે, એટલે MCQ પર મારી ગજબ ગ્રીપ છે. અને આજે 3 માર્ક્સવાળા તમારા ક્વેશ્ચન્સ છે CCE ગ્રુપ Aમાં. એ વાળી મેન્સ મેં આપી છે. જીપીએસસી એક જમાનામાં 3 માર્કર, 5 માર્કર, 10 માર્કર એવી એક્ઝામ લેતી હતી, અને એ મેન્સ પણ મેં ક્લિયર કરી છે અને ઇન્ટરવ્યૂ આપ્યું છે. તો હવે આપણે અહીંયા વાત કરીએ. એક બહુ જ મને છે ને સાચું કહું, થોડો ગુસ્સો આવી જાય છોકરાઓની ઉપર, રાઈટ? શું પ્રશ્ન છે હું લખું છું, પછી બોલું તમારા લોકોની સાથે. બરાબર? ઘણા બધા છોકરાઓ મળવા આવી રહ્યા છે, ઘણા બધા છોકરાઓના ફોન આવી રહ્યા છે, ઘણા બધા છોકરાઓ મેસેજ કરી રહ્યા છે, અને બધે એક આ વાત બહુ કોમન મને સંભળાઈ રહી છે કે મેમ હવે આટલો ઓછો સમય છે, આયોગે કીધું છે કે ભાઈ નવેમ્બર પતે ત્યાં સુધીમાં પરીક્ષાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. તો મેમ ગ્રુપ A મેં કોઈ દિવસ લખ્યું નથી, તો મારાથી ચેર લઈ લો, બેસીને વાત કરી. આજે મારે કંઈ લખવું જ નથી બોર્ડ પર, મારે વાત કરવી છે બધાની જોડે. તો મેમ મારાથી છે ને ગ્રુપ Aની તૈયારી નહીં થાય, તો હું એ રહેવા દઉં છું. હું ગ્રુપ Bની તૈયારી ચાલુ કરું. મેમ કઈ રીતે તૈયારી કરું, શું કરું? તો સૌથી પહેલાં મારું બધાને એ કહેવાનું રહેશે, છોકરાઓ આવી રીતે ગભરાઈને ઉતાવળિયા નિર્ણય ના લેવાય, બરાબર? ગ્રુપ A અને B સિલેબસમાં બહુ તફાવત નથી, પહેલી વસ્તુ, રાઈટ? બીજી વસ્તુ કે 3 માર્કના ક્વેશ્ચન લખવાના આવશે ને, એ કેવી રીતે લખવાના અને એ તમારા ગ્રુપ Bની સાથેની તૈયારી કેવી રીતે કરવાની એ હું સમજાવી દઈશ. એનું ટેન્શન મૂકી દો હવે. અને 3 માર્કના ક્વેશ્ચન્સ લખવા એટલે 30 થી 40 શબ્દ લખવા એટલે બહુ મોટો ફરક નથી. શું થશે થઈને? આપણને એમ થાય છે કે ભાઈ સમય ઓછો છે, બીજા લોકોની કદાચ વધારે તૈયારી હશે, તો શું આપણે થોડીક વધારે મહેનત કરવી પડશે, થોડુંક વધારે લખવું પડશે, થોડુંક વધારે વાંચવું પડશે. 2 મહિના છે, એમાં એકદમ સંપૂર્ણ રીતે બધું જ ભૂલીને આપણે આપણી તૈયારી પર 10 થી 12 કલાક ફોકસ કરવું પડશે, રાઈટ? આપણે પરીક્ષા આપતા પહેલાં જ કેમ હારી જઈએ છીએ, આપણી સામે ચુનૌતી આવે એની પહેલાં જ કેમ આપણે શસ્ત્ર નાખી દઈએ છીએ, બરાબર? આ બહુ જ ખોટી વાત છે. હવે રહી વાત વર્ણાત્મક ગુજરાતી અને ઇંગ્લિશના પેપરની, બરાબર? તો ભાષાના પેપર છે, જે લોકોએ ના લખ્યું હોય એ લોકોના માટે અઘરું રહેશે, રાઈટ? પણ મને એમ કહો તો બધા, જ્યારે તમે લોકો જન્મ્યા ત્યારે બધું જ શીખીને જન્મ્યા હતા? ના ને? બેસતા નહોતું આવડતું, પડખું ફરતા નહોતું આવડતું, ભાગખોડિયા ભરતા નહોતું આવડતું, ચાલતા નહોતું આવડતું, ખાતા નહોતું આવડતું, વાંચતા નહોતું આવડતું. શીખ્યા ને આપણે બધા? બધું શીખ્યા કે નથી શીખ્યા એમ મને કહો. તો નવી વસ્તુ શીખવામાં કેમ ટેન્શન? હા, કદાચ ક્લાસ 1 2 વાળા જે છોકરાઓ આપી રહ્યા છે ગ્રુપ A વાળી એક્ઝામ, એ લોકોને તમારા કરતાં વધારે સારું આવડતું હશે. પણ બીજો એક બાબત એ વિચારો ને કે જો એ લોકોને સારું જ આવડતું હોય તો એ લોકો પાસ ના થઈ ગયા હોત, તો ટેન્શન કરવાની જરૂર નથી. મારી પાસે અત્યારે ક્લાસ 1 2ની મેન્સના અધડક પેપર આવે છે, લખેલા પેપર્સ. આપણે ટેસ્ટ સિરીઝને બધું કરીએ છીએ ને, મારી પાસે 150થી વધુ પેપર્સ પડ્યા હશે અત્યારે. એક પણ પેપર એવું નથી જેની અંદર પરફેક્ટલી આ બધા જ કોમ્પોનન્ટ લખ્યા છે.
એ છોકરાઓ પણ શીખી રહ્યા છે. એમાં ઘણા બધા છોકરાઓ એવા છે જે પહેલી વખત મેન્સ આપે છે, ઘણા બધા એવા છે જે ત્રીજી ચોથી પાંચમી વખત પણ મેન્સ આપે છે. તો છોકરાઓ એવું ગભરાવાની જરૂર નથી. અરે પત્ર લેખન સ્કૂલમાં કર્યું હતું, સંક્ષેપીકરણ સ્કૂલમાં કર્યું હતું, નિબંધ સ્કૂલમાં નથી લખ્યા આપણે, બધું જ આપણે કરી ચૂક્યા છીએ. હવે આપણે જે છે આપણી તૈયારીને થોડોક વળાંક આપીને થોડુંક વધારે ફોકસ કરવાનું છે. બીજા લોકોએ ક્લાસ 1 2 લખેલી છે, હા તો શું, આપણે થોડીક વધારે તૈયારી કરવી પડશે બીજા કરતાં, રાઈટ. હવે આપણે જો જીવનમાં સંકલ્પ લીધો જ છે કે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી લેવી છે, તો પછી કેમ આપણે પાછા પાની વળો છો, રાઈટ. અને બીજું, આટલું બધું ટેન્શન ના કરો, એક સરસ રૂટીન બનાવો, બરાબર. અત્યારે જો એમ થતું હોય કે મેમ સમજાતું નથી, તૈયારી કેમ નહીં ચાલુ કરું, હા આ બીજો પ્રશ્ન છે, તૈયારી કેમ નહીં ચાલુ કરું, બરાબર. તો બેઝિક એનસીઆરટી વાંચવાનું ચાલુ કરો. હસમુખ પટેલ સરે કીધું છે કે એનસીઆરટી ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે તમારા માટે. હવે તમે લોકો માત્ર ક્લાસ 3ની તૈયારી કરો છો એટલે જે ચોપડીઓને લોકલ પબ્લિકેશન્સને હું વિક્રમ વેતાલ કહું છું એ વાળી ચોપડીઓ વાંચીને બેઠા છો બધા, રાઈટ. હવે એનસીઆરટીના લેવલ પર શિફ્ટ થવાનું છે બધાએ, તો એનસીઆરટી બેઝિક એનસીઆરટી વાંચવાનું ચાલુ કરો, રાઈટ. આજે જ મને એક છોકરાનો ફોન આવ્યો હતો કે મેમ મારું આ અને આ વિષય તો તૈયાર છે, તો મારે આટલી જ તૈયારી કરવાની રહેશે, 100 માર્કનું મારું તૈયાર છે, મારે 100 માર્કનું જ કરવાનું રહેશે તૈયાર. ગ્રુપ બી માટે ગાઈઝ ભૂલો છો. આવતીકાલે મોસ્ટ પ્રોબેબલી હું તમારી સમક્ષ 10 કે 15 MCQ લઈને આવીશ, બરાબર, ગ્રુપ બી વાળા છોકરાઓ માટે. જે લોકોને એમ લાગતું હોય ને કે ગ્રુપ બી સહેલું થવાનું છે, એ લોકોના માટે ખાસ હું કાલે એક ટોપિકમાંથી 10 થી 15 MCQ લઈને આવીશ અને પછી મને કહેજો કે તમારું એટલી તૈયારી પતી ગઈ છે. તો ગાઈઝ આ કેવું છે ખબર છે, આપણી પાસે કાચી માટી પડી છે અત્યારે, આપણે એ માટીને લઈને એમાંથી માટલું ઘડવાનું છે. તો ભાઈ મહેનત તો લાગશે જ, અને માટલું કાચું તૈયાર થઈ ગયું પછી એને ગરમીમાં પકવવું પડશે, રાઈટ. ડાયમંડ સૌથી આઈ વુડ સે મોંઘી વસ્તુ, ઓકે. આપણે જ્વેલરની દુકાનમાં જઈએ તો ડાયમંડવાળો સેક્શન સૌથી મોંઘો હોય. તો ડાયમંડ કઈ રીતે તૈયાર થાય છે? કોલસો અને ડાયમંડ એ બે સેમ વસ્તુ છે, પણ જ્યારે કોલસાને એકદમ વધારે પ્રેશર અને ટેમ્પરેચરમાં મૂકવામાં આવે છે, એક્સ્ટ્રીમ દબાણ જ્યારે એ ફેસ કરે છે ત્યારે એ રૂપાંતરિત થઈને હીરો બને છે. સોનાના પણ આભૂષણ આપણને જોઈને બહુ જ સુંદર લાગે છે, પણ એ આભૂષણ બનવા માટે સોનું જે છે એને પણ પીગળવું પડે છે, આગમાં તપવું પડે છે. અને એની પહેલાં તો એ પેલું જમીનમાં માઇનિંગ થતી હોય ત્યાં આગળ પથરાની અંદર ક્યાંક ક્યાંક એની ઓર્સ હોય. તો આપણે એક વસ્તુ મગજમાં વિચારી લો, આપણે બિલકુલ ડરવાનું નથી. પરીક્ષા છે, હા છે, તૈયારી કરવાની છે, હા તૈયારી કરવાની છે. તમે વિચાર કરો, મેં તો 31 વર્ષની ઉંમરે એક્ઝામ આપી હતી, ઓકે. જોબ, રસોઈ, ઘરની જવાબદારી. અત્યારે મારો બાબો છે, એક મારો છોકરો છે, મોટો થઈ ગયો છે ખાસો, અત્યારે આઈ થિંક 13 યર્સ જેવો છે, 13 વર્ષનો છે, પણ જે તે સમયે તો 4 વર્ષનો હતો. તો આ બધાની સાથે જો હું 4 વખત ફોર્મ ભરીને 4 વખત ઇન્ટરવ્યૂ આપી શકું, કે ભાઈ 4 વખત પ્રિલિમ પાસ થઈ શકું, 4 વખત મેન્સ પાસ થઈ શકું, 4 વખત ઇન્ટરવ્યૂ આપું ને એમાંથી 2 વખત રેન્ક બી લઈને આવું, એમાં ચોથી વાર તો 9મો રેન્ક, કેવી રીતે કર્યું હોય અમે લોકોએ, રાઈટ. તો આપણે એક વસ્તુ સમજવાની છે કે મહેનત કરવાથી પાછા નથી ફરવાનું. કેમ નથી કરવી ગ્રુપ એની તૈયારી? કેમ માત્ર ગ્રુપ બી પર ફોકસ કરવું છે? એવું લાગે છે ગ્રુપ બી સહેલું રહેશે? છોકરાઓ ભૂલ કરો છો. આપણને જે આ તક મળી છે ને અત્યારે, હવે વિચાર કરો, સીસીમાં આટલી બધી ભરતીઓ છે, આગળ તમે વિચારતા હશો પીએસઆઈ પણ આવે છે, એમાં પણ બહુ બધી ભરતીઓ છે, બરાબર. ડીવાયએસઓની એક્ઝામ હમણાં પતી ગઈ, એસટીઆઈ આવી રહી છે. હવે આ જે મેં ભરતીઓ કીધી ને, ક્લાસ 1 2 એપ્રિલમાં આવે છે. આટલી બધી ભરતીઓ કર્યા પછી તમને એવું લાગે છે કે 2025ની અંદર ક્લાસ 3ની બીજી ભરતી આવશે, રાઈટ? તો શું કરવા આપણે મહેનત કરવાથી ગભરાઈએ છીએ? જરાય ગભરાવાનું નથી, બરાબર છે. તમે જાતે મહેનત કરી શકતા હો તો કરી જ શકો છો. અધરવાઇઝ બરાબર, શ્રુતિ મેમ કરીને ઓળખો છો બધા મને, તો ભાઈ મેમની પાસે એક સરસ મજાનો કોર્સ છે, મેં ડિઝાઇન કર્યો છે, અને હું જોઈન કરવા નથી કહેતી, પણ ભાઈ રોજ આપણે 4 થી 5 કલાક વાંચવાનું, પછી 1 થી 2 કલાક રાઇટિંગ પ્રેક્ટિસ, એના પછી આપણે
આપણા ઇંગ્લિશ પર કામ કરવાનું છે, બહુ બધું કામ છે. હવે આટલું બધું આપણે મહેનત કરવાની છે, આટલું બધું આગળ જવાનું છે. એમાં જો આપણે હું પાસ થઈશ કે નહીં થવું, મારથી થશે કે નહીં થાય, હું કેવી રીતે તૈયારી કરું, આમ જો આપણે મૂંઝવાઈશું, કન્ફ્યુઝ થઈશું તો ક્યારે પાર આવશે છોકરાઓ? બરાબર. સો મારો આજનો વિડીયો બનાવવાનો યાર કોઈ વાત જ નથી કરી મારી બીજા તમારા લોકો સાથે, એક જ વસ્તુ છે. અને પ્લસ આઈ વિલ ટેલ યુ વન થિંગ, મારો બહુ ફેવરેટ લાઇન્સ છે, બરાબર, બહુ ફેમસ પોયમની. લહેરોं से डर के नौका पार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती, नन्ही चींटी दाना लेकर 100 बार फिसलती है, गिरकर उठना उठकर गिरना उसको खलता નહીં. આગળ થોડુંક ભૂલી ગઈ છું, ગડબડ કરીશ, પણ છેલ્લે શું થાય છે? આખિરકાર ચીટી કી મહેનત સાકાર હોતી હૈ. થોડુંક પાછળનું, મને પહેલી 2 લાઈન મારી બહુ ફેવરેટ છે. તો કહેવા શું માંગે છે? ભાવાર્થ શું છે આનો? કે ભાઈ પ્રયત્ન કરતા રહેવાનું છે, મહેનત છે એમ વિચારીને હું કદાચ પડી જઈશ એમ વિચારીને કીડી, એક નાનકડી કીડી નથી રોકાતી. તો આપણે આટલા મોટા માણસ, આટલું મોટું મગજ આપ્યું છે, આટલું સરસ આપણા મમ્મી પપ્પાએ આપણને ભણાવ્યું છે, આટલી સરસ પ્રિલિમ્સ ક્લિયર કરીને આપણને તક મળી છે, તો આપણે કેમ ગભરાઈએ છીએ કે ભાઈ હું પરીક્ષા આપું અને ક્લિયર ના થાય તો? મંડી પડો, બરાબર. જ્યાં સુધી આપણો સરસ મજાની તૈયારી ના થઈ જાય ત્યાં સુધી બેસી જાઓ. તો હવે આપણે કહીએ કે ભાઈ બેઝિક જે લોકોને નથી ખબર પડતી કે શું તૈયારી કરું, એના માટે કહી દઉં છું, ક્વોલિટી લઈને બેસી જાઓ. બહુ સહેલું પડશે, બરાબર, છેલ્લે બધું બહુ ભેગું થઈ જશે. તમારા ઇંગ્લિશના સેન્ટન્સ ફોર્મેશન, ટેન્સીસ એ પાક્કા કરી નાખો, એટલે તમને વર્ણનાત્મક વસ્તુઓ લખતી વખતે વધુ ખચકાટ ન થાય. મેં તો તમને કીધું જ છે, હું કરાવીશ, હું તમને ફોર્મેટ્સ આપીશ, પણ થોડું ઘણું તમારી રીતે પણ બનાવવાનું ચાલુ કરી દો. રાઈટ. આજથી જ આ વિડીયો જોયા પછી જ, અને જો અહીંયા જ વિડીયો એન્ડ કરવો હોય ને તો એન્ડ કરી દેજો, પણ આ વિડીયો બંધ કરીને ફોન સાઈડમાં મૂકીને ભણવા બેસી જજો, મહેનત કરવા બેસી જજો. દિવસનું 1 થી 2 કલાક લખવાનું, 5 થી 7 કલાક GS કરવાનું, 2 થી 3 કલાક કરંટ અફેર્સ જોવાના, પાક્ષિક વાંચવાની, આ બધું જ કરવાનું ચાલુ કરી દો. યોજના મેગેઝિન ગુજરાતીમાં આવે છે એ વાંચવાનું ચાલુ કરી દો. બહુ જ મહેનત કરવાની છે, બહુ જ વાંચવાનું છે. સ્ટ્રેટેજી, પ્લાન, આ બધું ડિસ્કસ કરતા રહીશું. આજના વિડીયોમાં મારે એક જ વાત કરવી છે બધાની સાથે કે ભાઈ ગભરાવાનું નથી. રાઈટ. આપણે ગુજરાતની ધરતીના યુવાનો છો તમે બધા લોકો, રાઈટ. યુવાનો, યુવિકાઓ, જરાય ગભરાવાનું નથી. ફૂલ મહેનત કરવા બેસી જવાનું છે. તમે ગ્રુપ એમાં એલિજિબલ છો તો ગ્રુપ એની મહેનત ચાલુ કરો, બીમાં છો બીની ચાલુ કરો. જો 2 એક્ઝામ છે તમારી તો કોમન સબ્જેક્ટ જે છે એ પહેલાં પતાવી દો, બરાબર. અને બાકી બધી મહેનત કરાવવા, રોજ જે ટેસ્ટ લેવા, ટોપિક વાઇઝ 3 માર્કના ક્વેશ્ચન, દર અઠવાડિયે લેંગ્વેજનું પેપર, એ બધું કરાવવા મેમ તો છે જ, રાઈટ. સો ફોન મૂકી દો, 5 મિનિટ શાંતિથી વિચારો ક્યાંથી ચાલુ કરવું છે, શું ભણવાનું ચાલુ કરવું છે. કંઈક ને કંઈક વસ્તુથી ચાલુ કરી દો. ચાલુ કરશો તો આગળ રસ્તો મળતો રહેશે. પણ મૂંઝાયેલા ફરશો કે હું આમને પૂછી લઉં શું કરવું છે, અહીંયા જઈને પૂછી લઉં, આ કરી લઉં, તો ચાલુ જ નહીં થાય. આટલું કરીને ચાલુ કરું, આટલું કર્યા પછી ચાલુ કરું, કાલથી ચાલુ કરું, સોમવારથી ચાલુ કરું, ચોઘડિયું જોઈને ચાલુ કરું, ગુરુવારથી ચાલુ કરું, સોમવારથી ચાલુ કરું, નથિંગ ડુઈંગ. અત્યારે જ ફોન મૂકો અને ભણવા બેસી જાઓ. 5 મિનિટ વિચારો કે ભાઈ આજે 1 કલાક મારે હમણાં ભણવું છે. 1 કલાકના નાના નાના સ્લોટ્સ બનાવો ભણવાના. એમ નથી કહેતી કે હમણાં જ 5 કલાક ભણવા બેસી જાઓ. 1 કલાક ભણો કંઈનું કંઈ, રાઈટ. તો ચલો, આઈ વિલ એન્ડ માય વિડીયો ઓન ધીસ નોટ. ગભરાવાનું નથી, મહેનત કરવાથી, રાઈટ. મહેનત કરવાથી બધું જ સારું થઈ જશે, બધી જ વસ્તુઓ, બરાબર. એક વસ્તુ જે તમારે કરવી છે એ થઈ જશે. બીજી વસ્તુ, એક્ઝામ ક્યારે આવશે, એક્ઝામ થશે કે નહીં થાય, નવેમ્બર આવશે, ડિસેમ્બર આવશે, જાન્યુઆરી આવશે. છોકરાઓ, ડિસેમ્બરમાં STI આવે છે, ઓલમોસ્ટ સેમ સિલેબસ છે, બરાબર છે. પાછળ તમે ઘણા બધા લોકો PSI આપતા હશો. ભાઈ જાન્યુઆરીમાં PSI આવે છે, એપ્રિલમાં ક્લાસ 1-2 આવે છે. આપણી પાસે અત્યારે બેસીને વિચાર વિમર્શ કરવાનો સમય જ નથી. હમણાં મહેનત ચાલુ કરીએ છે, ભલે નવેમ્બરમાં એક્ઝામ આવી જાય તો સારામાં સારું, ના આવે તો કંઈ નહીં, ડિસેમ્બરમાં, જાન્યુઆરીમાં, એપ્રિલમાં પાછળ એક્ઝામ જ એક્ઝામ છે. તો કંઈ પણ વિચાર્યા વગર તૈયારી ચાલુ રાખવાની છે,
થેન્ક યુ વેરી મચ. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અમારો જે કોર્સ છે સમર્થ કોર્સ, CC મેન્સ માટેનો ગ્રુપ A પણ છે, ગ્રુપ B પણ છે, બંને સાથે પણ છે, બંને અલગ પણ છે, 3 વેરિયન્ટ છે કોર્સના. જો તમને ઇન્ટરેસ્ટ હોય તો નીચે એક ગૂગલ ફોર્મની લિંક આપી છે, એ લિંકની ઉપર ક્લિક કરીને ફોર્મ ભરી દો. તમને અમારા ઓફિસથી કોલ આવશે અને જો તમને ઈચ્છા હોય તો નીચે એપ્લિકેશનની લિંક પણ મૂકી છે, એની ઉપર ક્લિક કરીને એનરોલ કરી દો. લાઈવ બેચ થવાની છે, કોઈ રેકોર્ડેડ વસ્તુ આપવામાં નહીં આવે તમને, કોઈ જૂના લેક્ચર્સ તમને આપવામાં નહીં આવે. રોજે રોજ લાઈવ લેક્ચર થશે 5 ઓક્ટોબરથી. ઓકે, તો પછી આવજો ગાઈઝ, મળીએ આવતીકાલે. શું કરવાનું છે આવતીકાલે? MCQ કરવાના છે. બાય, ટેક કેર, સી યુ ગાઈઝ.